શું તમે જાણો છો કે ગુજરાતની શાળાઓનું ભવિષ્ય રાતોરાત બદલાવા જઈ રહ્યું છે? એક એવો પ્રોજેક્ટ જેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. 162 શાળાઓ, હજારો વિદ્યાર્થીઓ અને એક એવી ટેકનોલોજી જે વીજળી વગર પણ ક્લાસરૂમને ધમધમતા રાખશે. આ કોઈ સામાન્ય સરકારી પરિપત્ર નથી. આ એક ક્રાંતિની શરૂઆત છે. શું છે આ પાવરિંગ એજ્યુકેશન? જાણવા માટે વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે એક એવી વાત છે જે દરેક શિક્ષક અને વાલીએ જાણવી ખૂબ જરૂરી છે. મિત્રો, ઘણીવાર ગામડાની શાળાઓમાં લાઇટ જતી રહે, પણ હવે એવું નહીં થાય. સરકારના શિક્ષણ વિભાગે એક એવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેમાં વિદેશી લેવલની સુવિધાઓ આપણી શાળાઓમાં આવશે. આ પ્રોજેક્ટ લાવનાર છે ખુશી સંસ્થા. પણ સવાલ એ છે કે આટલો મોટો ખર્ચ કોણ ઉઠાવશે? શું શિક્ષકોએ કંઈ આમાં કરવાનું છે? આ પરિપત્ર મુજબ કચ્છથી લઈ સુરેન્દ્રનગર સુધીના 7 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. અહીં ધોરણ 6 થી 8ના બાળકોને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિશે એવું જ્ઞાન અપાશે જે આવનારા સમયની સૌથી મોટી જરૂરિયાત છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 10 શાળાઓને સંપૂર્ણપણે સોલર પાવરથી સજ્જ કરવામાં આવશે. એટલે કે હવે વીજળી જાય તો પણ 2 થી 4 કલાક સુધી ડિજિટલ શિક્ષણ અટકશે નહીં. 200 શિક્ષકોને ક્લાઇમેટ એક્શન મેન્ટર્સ તરીકે તૈયાર કરવામાં આવશે. વિચાર કરો, હવે આપણી સરકારી શાળાના શિક્ષકો પર્યાવરણ રક્ષક બનશે. ઘણાને એમ હશે કે આમાં લાખોનો ખર્ચ થશે, પણ સાંભળો, આ પ્રોજેક્ટ માટે શાળાએ કે સરકારે એક પણ રૂપિયો આપવાનો નથી. તમામ ખર્ચ આ સંસ્થા ભોગવશે. આ પ્રોજેક્ટ એપ્રિલ 2026 થી માર્ચ 2028 સુધી ચાલવાનો છે. એટલે કે આગામી 2 વર્ષમાં આ 7 જિલ્લાઓનો નકશો બદલાઈ જશે. જો તમે આ 7 જિલ્લામાંથી આવતા હોય તો તમારું નસીબ પણ ખુલવા જઈ રહ્યું છે. આ વિડીયોને એટલો શેર કરો કે આ ખુશખબરી દરેક શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચી જાય. તમને શું લાગે છે કે શું આ મોડેલ આખા ગુજરાતમાં લાગુ થવું જોઈએ? તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4900 થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.